ભૂમતાજી વાળા નહીં હોય મારા ના ઘેર આવે બધા પૈસા બહાર ચાલતા આવો ભૂમતાઈ એ લઈ દો પૈસા લે હું તો દેરી નતો મંત્રી ને લાવ્યા પૈસા હા આજુ તમે શું તમે બહાર ચાલે એટલે હું સલેટ ની તો લેતા આવું એ તો હું આલું છું અને હેઠળ કાપા રહ્યા તમારા યાત્રા હું કાપાને તમે પૂરો કાપવાની હતી હું પૂરો કાપીને આવ્યો હાલજો સારું હતા હેઠળ કાપે પૈસા લઈ જતો ના બહાર કાઢતા એટલે ગામમાં આ છોકરા બધું લેતા ને નેહાલ મેકતા આવું કાપા કોણ આવશે હું આવું છું તો જો તમે દૂતર છો આવો તમે લ્યો પકડો હારો હું આવું આવતું પાછા એટલે એટલા સુધી આવો મારે પેલા સલેટ ની લેવા જાવ છે એટલે હવે પોણી હેડશે આપણે બસ્તીને કાંઠો તબેલા હતા સાઈડમાં એટલે પોણી ઉપર ચડી જતું અને આવા કમ્પ્લીટ થઈ ગયો છે તારી હવે આપણે પક્ષી ના હટે દોડા છોકરામાં આપણે વસંત દોડા મિલે છે હવે આપણે પક્ષી હટે તો કોઈ પક્ષી વળી સરતું ઝાડ ઉપર ને બાળો હટે તો મરી ના ગઈ ની છોકરાને કેવું પડશે આ દોડા વાટમાં ના મેલો રે મને જવા દે હા ભૂમતાઈ છે ભૂમતાઈ હા શું લેવા આવી જાઓ આ પેલો ચોપડા ને સલેટ ની તું તો 22 રૂપિયાની જરૂર નહીં હોય હવે ના જો લેવા નહીં તમારા પાસે હું તમને ગોતતો જ આરામ ચોપડા સલેટ એ ચોપડામાં મને ચો ખબર પડે છે લ્યો 22 રૂપિયા આલ્યું તમે પણ પૈસા તમે લઈને આવ્યા છો કે એમને તો દુનિયા આરા હોય કે લા પણ તમે આલો કરાય યાર લે આ ભાઈ પછી આવવું પડશે જોય હું ત્રોધડતા કરવા લઈ દઉં તમને તમને ખબર હે હવે રહી વટાવા આબાજી મારે પણ આવશું જો હું એવું હોય એટલે ભાઈ તારે ફોન આવ્યો ભૂરા કા ફોન અને કેટલા પૈસા ગયા હોના એના ભૂમતા કા 320 રૂપિયા થાય છે કેમ એટલા બધા તારે હાલ તો સોપડા નો ભાઈ ભાવ ચાલે બરાબર લા છો ઠેરી લે એટલે આટલા થેલી શું કરવી એટલે હું પકડી લ્યું મને આવતો એટલા સુધી આ તમે આવો છો તારે જો હું શું કહું હા 500 બીજા ચાલો હાલા નાઈ લે હવે થેલો લાવો ને થેલો હા? એ તો નેહાલમાં માળા છે એવું ત્યાંના છોકરાને તો કાઢો અહીંયા તને તો કાપડ નાય ખાલી પૂળો કાપીને ક્યાં છે તારે અલ્યા તારે આ તો નવો વસી નવી મારે નવી નથી નવી વસી છે મમતાજી મિલી જાય છે ના આપણે નવી વસી તો આપણે હાથી જૂની લેવી છે આવીને ખાવ તો મમતાજી ફાટ આવવું પડશે વળી આજકાલનો છોકરો બોલતાય નહીં પાછી આ તમે ઘંટિયા તો હેડતા બજારમાં તો હેડતા ઘેર આવે છે અને આજકાલનો છોકરો કાકા નતું મળ્યું ફલાણું નતું મળ્યું હા ચલો આવ્યો લડી ખાતો શાકભાજી લઈ આવ્યા શાકભાજી લાવ્યો છોકરાને કપડા લાવ્યો વેફર લાવ્યો પાર્લેજી લાવ્યો બધું લાવ્યો છું કેમ અલગ અલગ ઠીલી મળે છે પછી એકમાં વળી જથ્થો બંધ લાવ્યો રહ્યો એમ આના શું છે કોઈ નહીં આ અરે તો તા ઘેર જ હું આવતો હતો ચમ હા લી બેહવા કોમ ધંધો કરો પેલા છોકરાને ભણાવવાના છે બેહવા અમે નહીં નવરા શાકભાજી ના રાખો મોય થેલી બગડી જાય બહાર મળતું બરી ઘેર જઈને આટલી બધી હોય ને આવ્યા છો એટલે આખા ઘરનું કરિયાણું છે લ્યા એમ ઓએ પણ બીજી ઠેલી જ નથી મોય લુગડમ બુગડમ શાકભાજી રાશી મોય બધું શાકભાજી એટલે આ જો આ કપડાનું અલગ આ થેલી તો બચાવ કર્યો આ પ્લાસ્ટિકની થેલીઓ નહીં વાપરતી ખબર ને આ સોની આલી છે એમ હવે તો ઘેર જઈને હું બાળી નાખ્યું ખાવાનું લાવ્યો નહીં લે આ રહ્યું ખાવાનું એમાં છાડો તાર અચ્છો તો તમે તા ઘેર આવતો હું તો ચમ ખાલી કીધું તારે ઘેર આવ એટલે આ ભાઈ નવરે નહીં તું તમે ઘેર જતા નહીં જો તમારા ઘેર આમ આવતો જ તો હું કોમ હતું મારે થોડું હડો બસ નહીં અરે હાલ કો ભરું હોય રસ્તામાં કો ભરું હાલ કો બાપુ લેવો અમાર વાત કું પારો ચાલો જોવા જેવો કો આપો તો નહીં
ઓય લે બટી હાલત લઈને આવ્યો. આ જો તાર લુગડા છે અને આ સ્લેટની પેન અને આ સફરજન પડ્યા છે. કોઈ વપરાય નાસવાનો મને ઘરમાં જઈને ખાજો. હા શું કીધું લે જા. હા અને ક્યાંથી ઘેર ક્યાં આવે હવે શું કહું હા હવે બેહું બેહો. બાર જોવાડે કો હવે સફરજન ની બધું જતું રહ્યું. હવે ચિંતા નહીં નકો હવે ડાચ્યો તો જીવ રહેવાનો હોય ને જીવ. વાડ આપણે વાડનો કોટો આપણે અચ્છો વાપર તો એટલે આપણે કોઈ આપણે કોક અને હું શું કહેતો હતો હા 2 રૂપિયા મને તાલો કી આટી કા તમે શું કર્યા હોય નહીં લાવતા રે પણ માર મોડું થાય મેં ઘેર જાડ્યો છોકરો હેડ્યો એક છે. વાત કેવી દીન હા અરે મોરી દઈને કહું ચાલ. મોરી દઈને કહું એ હા હું શું કહું છું હા આપણે જૂની વાત નથી ઓય એને આવા કમ્પ્લીટ થઈ ગયું આપણું ગટર હતું ને ગટર ભરાયેલું પડ્યું છે હા. અને હજી કોમ ચાલુ છે કોણ ખાલી ઉપર હેડે એવું થઈ ગયું ઉપર તો કમ્પ્લીટ બસ તા મારા શોર્ટમાં તો આ સારી છે. એમ હા આપણે હરીવાટ ને હરીવાટ પકડો એવું હોય પણ તો તમારે જેવું મોટું નહીં જોડે બાર તો નહીં હારો ચાલ છે. અને તમે ચો હેડ્યા છો તમારે ઘેર ઘી દાતા હું નવરો બેઠો તો કીધું હાર્યા છે મારો પેલો છોકરો સફરજન બીમાર થાય છોકરો મારે હેડો કે કો ધરાડો ઘેરા ચા પીશે બીજું શું કરશો ખાવા જ નહીં કો ચા પાજો હેડો હા બટી સટલા આવ્યું છે ને મોય પડ્યું કે પેલું કૂતરે વાળું એટલે આ બટી ને હશે શું સાલીટે પડી છે અને તાર બાઈ છે મમ બોલે બેઠું બાઈ તારી ઓવે હે બટી હું શું કહું તું શેટો રાખી થોડોક ફોન લઈ બટી કહેતો ના કે મારા કાકો રસ્તામાં ભેગા જ હતા અને બેઠા છે એમ કે હું હાવડી લઈને તરત પાછો આવું છું બટી તું તા ટાટી બાળે હું આવું કાળુજી હા તમે જો કેમ મારે થોડુંક ઈ પ્લોટિંગ કોમ આવી ગયું છે એ શું ઈ પ્લોટિંગ તમે જો હું આવું ઘેર ને આગળ તમે હું આવું તમે જો ખાલી તરત આવું તમે ત્યાં ઘેર બેઠો તારે હા તો ઘેર દો હેડો ખાવડી નહીં લાવી ડોશી ઘેર ઘુમા પાડ્યા કરતા બધા પાછું જવું પડશે કેટલું લઈ જાય ખબર પડતી ને ભમતા નવું હશે કેની મિલી ગયા છે હા જો હેડ્યો ચમ કરતા ડોશી થોડી મિલ્યો વન લે જો હેડ્યો ચમ નવરા પડ્યા બસ હવે રોજી ને આગળ રોજી રહ્યા હવ અને ડોશી ડોસી તો સાલ લેવા જઈએ ઊંઝા છે એમ કહો ના ના સાલ લેવા જઈએ ના મોનું કદી ભણાવી બેઠા બેઠા તમને તો અલ્યા રોધવું તો પડે કે હવે શું કરે તારે હવે તો ઘંટા છે ને કોક સમજો હવે લ્યા તમે અલ્યા મોનતી જ નહીં રોધતી જ નહીં લોય રે બહાર જાઓ રમો રમો અલ્યા ના મરે મરતા છે એમાં તારે આખા ગામમાં ભૂરે જોતે બધા વાતો કરતા ઠોન ઠોન આ શોખ કરતા કરવું પડે કોમ આમાં શું નવાઈ છે ચમલે તારો કોઈ પડ્યું જ નહીં લે શું તારે કશું નહીં પડી ના રોધવું પડે બધું કરવું પડે હારે હારે કરાવવું પડે કોમ તો ખબર પડી અગાવાલા હા કે એને ડોસીને હેડે છે છોકરો શું થાય એ તો એમ ના પછી બાર આગળ ના પડે ખબર સારું હું ભમતા ઘેર આવું એટલે કેમ કોમ છે શું કોમ હે એટલે આબુ એ હેડો તો આવું હું રામતુજી હા પછી નવું લાવ્યો છું કેવું હેડો પણ હેડે વાત થાય તમને પણ ખબર પડે તો કહેજો હા. પણ શું ગો તો ખરી હું ખબર ભજન પડે ગાઉં છું શું ગાયું હે? હરદું કોઈ ખબર ના પડે આ તો ભજન નવું છે પણ તમે હું એ તો મને આવડે દાદુ ઓ એવું એમ તો- નહીં. તારે કો આમ તો એ પછી ડોસી ડોસી ગજી ખબર નહીં પડે છોકરાને તો હવે ભણવા મેળવી દેજો અમે તો લાભો જ નહીં હવે તો શું ભણતો મને તો ફાવતું જ નહીં પણ શું ભણતો તો 2-3 દાડા આપણને એવું લાગશે પછી એમ કે ફોન બોન કરશે તો સારું થઈ જાય આ બધું પણ 2 દાડા તો હુનું લાગશે આ બધું એટલે કોમતાઈ હા બેઠા કે હું શું કહેવા હતો હા. આ નવી ઓછી કઈ નહીં થઈ અમારી વિડીયો હતા પૂનમ હા નવી ઓછી તમારી મારી જૂની હતી નવી જો હતી તમે આલી નતા ગયા મને રી એ તો જૂની હતી જૂની હતી ને
આ તો નવી ઓછી છે, આ તો નવો છે. પણ હું કેમ છું તું હા આ તો ભાઈ ગયો કેમ ઓછી ને? તમારે ઓછીને આ તો હું ઓછી કઈ પડી હતી. એટલે પછી મેં શું કહ્યું ખબર હે હમ. પેલું લાલાજીને ખબર પડશે કે હું હોય મારા ઘરાક હતો કે હમ. એને કીધું હાથો વાળી આલી એની બાપે હાથો વાળી આલ્યો ને થોડી હમીએ કરી આલી એટલે પણ હું મિલી પડી નહીં. આવો માણસ જોયે જો રમતુજી ભાજી જેટલે નવો નાખ્યા લે નવ નો છે, નવ મિલી સારું કેવાય કે યાર. તારે અરે લાલય હા છોકરા ભણવા મેલ્યો હે હા. પણ ગતું ફાવતું નહીં. તો ચોથી ભણશે તારે તમે આવું નવું યાદ કરશો તો. હે હા ફા પાડવો પડશે. એ તો બે ત્રણ દાડા એવું લાગશે ને. પણ ફોન ના કરતા તમે હાલ શું હે? કેવું ના કે વડિયા આવશે રો પાછો. હોય અને ફોન કરો તો હારી હારી વાતું કરવાની એવું હોય, વેટવા ના પાડતું. તો એમ કરશે તાર બીજું શું કરે. કોક પડશે દે હમ. તો નોમ તમારું રોશન કરશે. હવે મેલ્યો જ છે લાલાય જો પછી હાલ તો ભણવા મેલ્યો હે હમ. પછી એડે એને જે કરવું એ કરે. ભણશે તો કોક કરી છે તો યારી. તા બેહો તાર. હે હો સારું હેડો રમતું જાબુ એ. હવે મારે આવું જ છે. હવે છોકરાને હાલ બે ત્રણ દાડા ફોન જ નહીં કરો લાલે કીધું એમ કરવું છે હમણાં ફોન જ નહીં કરો પછી વાત. રમતુજી, આ વાત કહું આ ડોહે ગમે તે કર્યું મજૂરી કરી પણ છોકરા ભણવા મેલ્યો એ વાત સાચી. અને ભણશે તો કોક નોમ રોશન કરશે. આપડા ગામનું નામ રોશન થાય કે વડી. તારે ભણ્યા તો શું કેવું. તો આપણે ખૂબ મજૂરી કરી ડોહે પાસે તારે. પણ ડોહે સારું વિચાર્યું તાર કે હા કારણ કે મેં તો કે બધું કોમ બધું કાઢ્યું છે પણ છોકરાને ભણાવો સારું વિચાર્યું એની. અને મજૂરી કેવી કરે ડો. તાર મજૂરી ભાઈ કરે રૂપિયા તારે. લઈને ભણાવે છોકરા. લ્યો હેડો. આ તો શીલામ બિલા નાખવા તો મજૂરી કરીને છોકરા ભણાવે છે એટલું સારું ના કેવામ. આ મજૂરી છે કરી છે ને હા. આરી મજૂરી આવશે ભમતાજી. એ વાત સાચી. તમે જોજો તારે લેવડો તારે. હેડો. હા મારું રાજા કિસ્મત રવિયાણા હા.